દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ 24/7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આદિલ પટેલ અને સમાચાર છે વડોદરાના તાંદલજા વિસ્તારથી। તાંદલજા વિસ્તારમાં ફિરદોસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર માનવ સમાજ તરફથી પ્રથમ વખત મૈયત શીત પેટી ડેડ બોડી ફ્રીઝર બોક્સની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને તેનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના અગ્રણીઓ તથા ક્રિકેટર ઇરફાન પઠાણ તથા યુસુફ પઠાણના પિતા મહેબૂબ ખાન પઠાણ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ શાનો કાર્યક્રમ રાખવામાં આવે છે તમારા દ્વારા? આપણે ફિરદોસ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ડેડ બોડી ફ્રોઝર બોક્સ લાવવામાં આવ્યું છે, જે તાંદલજા ખાતે પહેલા વખત લાવવામાં આવ્યું છે। એના લોકાર્પણ માટે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। અને તમારા જે ફિરદોસ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે તેના દ્વારા સેવાના કયા કયા કાર્યો કરવામાં આવે છે? ફિરદોસ ચેરિટેબલ ટ્રસ્ટને 6 વર્ષ થયા છે। આ 6 વર્ષના અંદર ફિરદોસ ચેરિટેબલ ટ્રસ્ટ પહેલું એવું યુનિટ છે જે ફક્ત ₹1 રોજથી ઓર્થોપેડિકના દરેક સાધનો મરીજો માટે ઉપલબ્ધ કરાવે છે। ઓર્થોપેડિકના લગભગ દરેક સાધનો મરીજને જેટલા સમય માટે જરૂર હોય રોજના ₹1 ભાડાથી એને આપવામાં આવે છે। અને કફન દફનનો સામાન, જેમાં સારામાં સારી ક્વોલિટીના દરેક વસ્તુ રાખવામાં આવી છે, જે 4000 થી ₹4500 થતી હોય છે, એ ફક્ત ₹2200 આપવામાં આવે છે। અને ઓર્થોપેડિકના જે તમે કહો છો કે ઓર્થોપેડિકના જે સાધનો રાખવામાં આવે છે, સાધનોમાં કયા કયા સાધનો છે? દરેક સાધનો, આપણે ફોલ્ડિંગ પલંગ તમે લઈ લો, વ્હીલચેર લઈ લો, એરબેડ લઈ લો, વોટર બેડ લઈ લો, ત્યાર પછી વોકર લઈ લો, પટ્ટાઓ લઈ લો, હાથના પટ્ટા, કમર પટ્ટા, બરાબર છે, હાથ ગોળી લઈ લો, સક્શન મશીન લઈ લો, એવી દરેક વસ્તુ આઈ થિંક 29 આઇટમ્સ એમાં છે। ઓકે, તમારું નામ? મારું નામ ઇસ્માઇલ।